ધોરણ 12 માં મેથેમેટિક્સમાં શ્રેણિક ચેપ્ટરમાંથી ગુજસેટમાં વારંવાર એમસીક્યુ પૂછાય છે, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ એમસીક્યુ સોલ્વ કરતી વખતે ફોર્મ્યુલા યાદ હોવા છતાં ટાઈમ વધારે લઈ લે છે. આ વિડીયોમાં આપણે શીખીશું કે શ્રેણિક ચેપ્ટરના એમસીક્યુને શોર્ટ ટ્રીકથી કેવી રીતે સોલ્વ કરી શકાય. અહીંયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે ક્વેશ્ચન જોઈને જ તરત કયો કોન્સેપ્ટ એપ્લાય કરવો, કેલ્ક્યુલેશન પ્રોસેસને કેવી રીતે શોર્ટ કરવી અને એક્ઝામમાં કેવી રીતે સમય બચાવવો કે જેથી બીજા પ્રશ્ન પણ સોલ્વ કરી શકાય. જો તમે પણ બોર્ડ સાથે ગુજસેટની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આજે આપણે શ્રેણિકના ચેપ્ટરમાં એમસીક્યુને ઇઝી, ફાસ્ટ અને સ્માર્ટ રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. ચાલો પહેલો એમસીક્યુ જુઓ. શ્રેણિક A બરાબર 2x2 કક્ષાનો શ્રેણિક છે 2 3 1 -4 અને એનો વ્યસ્ત શ્રેણિક આપ્યો છે A ઇન્વર્સ બરાબર A 3/11 1/11 અને B. તો આપણને પૂછ્યું છે A અને B નો સરવાળો. A અને A નો ઇન્વર્સ બંને આપેલા છે, તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે A ઇન્ટુ A ઇન્વર્સ બરાબર એકમ શ્રેણિક. A આપેલો છે 2 3 1 -4, A ઇન્વર્સ આપ્યો છે A 3/11 1/11 B ઇક્વલ ટુ 1001. A ઇન્વર્સ વાળી ફોર્મ્યુલાથી પણ આ એમસીક્યુ સોલ્વ કરી શકાય. A ઇન્વર્સની ફોર્મ્યુલા છે 1/determinant A ઇન્ટુ adjoint A, બરાબર. પણ આપણે અહીંયા A ઇન્ટુ A ઇન્વર્સ બરાબર I વાળી ફોર્મ્યુલાથી આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકાર કરીએ તો આપણને મળશે 2 ઇન્ટુ A પ્લસ 3 ઇન્ટુ 1 એટલે કે 3/11 અને અહીંયા સામે સરખાઈ દઈએ. એક્ઝામમાં આપણો ટાઈમ બચાવવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક છે 1 એટલે આને 1 સાથે સરખાઈશું. પહેલી હાર બીજો સ્તંભ 2 ઇન્ટુ 3 એટલે કે 6 અને છેદમાં છે 11 પ્લસ 3 ઇન્ટુ B એટલે કે 3B બરાબર પહેલી હાર બીજો સ્તંભ, અહીંયા પણ પહેલી હાર બીજો સ્તંભ એટલે કે 0. એટલે કે અહીંયા મળશે 2A ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3/11, અહીંયા 3B મળશે -6/11. હવે સાદરૂપ આપીશું તો 2A ઇઝ ઇક્વલ ટુ 11 લસાય એટલે 11 - 3 8/11 અને અહીંયાથી 3 3 સામસામે નીકળી જાય એટલે -2/11. એટલે આપણને આન્સર મળ્યો A બરાબર 4/11 અને B બરાબર -2/11. પરંતુ આપણને અહીંયા પૂછ્યું છે A પ્લસ B એટલે કે 4/11 પ્લસ -2/11 એટલે કે લસા તો 11 થઈ ગયો, 4 - 2 એટલે કે 2/11. આન્સર ચેક કરી લઈએ. ઓપ્શન બી સાચો જવાબ છે. જો A અને B સમાન કક્ષાવાળા વિસંમિત શ્રેણિક હોય તો AB - BA એ ખાલી જગ્યા શ્રેણિક છે. આ તમારે યાદ રાખવાનું, વારે ઘડી આવો પ્રશ્ન પૂછાય છે જ. એ છતાં આપણે આની ચર્ચા કરીએ કે A અને B વિસંમિત શ્રેણિક છે એટલે A' બરાબર -A અને B' બરાબર -B. હવે આપણને પૂછ્યું છે AB - BA કેવો શ્રેણિક છે? સંમિત, વિસંમિત, શૂન્ય કે એકમ શ્રેણિક? પહેલા આપણે ચેક કરીશું સંમિત છે કે વિસંમિત છે. એના માટે આપણે એનું શું કરીશું? પરિવર્ત શ્રેણિક લઈશું. તો સૂત્ર પ્રમાણે AB નો હોલ ડેશ માઇનસ BA નો હોલ ડેશ, AB નો હોલ ડેશ એટલે B' ઇન્ટુ E' અને BA નો હોલ ડેશ એટલે A' ઇન્ટુ B'. B' ને મૂકીશું -B, A' ને મૂકીશું -A, કારણ કે અહીંયા આપેલું છે.
ફરી a' ને મૂકીશું -a અને b' ને મૂકીશું -b, એટલે કે આ થશે b ઇન્ટુ a, કારણ કે માઇનસ માઇનસ પ્લસ, અને અહીંયા 3 વાર માઇનસ એટલે -ab. માઇનસ નિશાની સામાન્ય કાઢી લઈએ તો ab - ba, એટલે જો a અને b વિસંમિત શ્રેણિક હોય તો ab - ba પણ વિસંમિત થાય. તે જ રીતે જો આ પ્રશ્નમાં આવું પૂછ્યું હોય કે a અને b સંમિત હોય, આના બદલે આપણે સંમિત હોય તો શું જવાબ આવે એ પણ એક સાથે જોઈ લઈએ. સંમિત હોય તો અહીંયા a' બરાબર a થશે, b' બરાબર b થશે સંમિત માટે. તો ab માઇનસ ba એનો પરિવર્ત લઈએ તો શું જવાબ મળે જોઈએ. તો ab નો હોલ ડેશ માઇનસ ba નો હોલ ડેશ. ab નો હોલ ડેશ એટલે b' ઇન્ટુ a' અને ba નો હોલ ડેશ એટલે a' ઇન્ટુ b'. b' બરાબર b મૂકવા પડશે, a' બરાબર a' બરાબર a, b' બરાબર b. માઇનસ નિશાની કોમન લઈએ તો ab માઇનસ ba. તો આ કેસમાં પણ આપણને શું મળ્યું, માઇનસ નિશાની મળી એટલે વિસંમિત છે. એટલે બંને પ્રકારના એક્ઝામ્પલમાં a અને b સમાન કક્ષાવાળા શ્રેણિક હોય. જો વિસંમિત હોય તો ab માઇનસ ba વિસંમિત મળે, જો સંમિત હોય તો પણ ab માઇનસ ba કેવો મળશે, વિસંમિત શ્રેણિક મળશે. એટલે આ પરિણામ આપણે યાદ જ રાખવાનું, એટલે એક્ઝામમાં ખાલી ટીક કરવાનું જ રહે. બરાબર. આ એક્ઝામ્પલ તો ખાસ પૂછાય છે. 2 પ્રશ્નપત્રમાંથી એકમાં તો હશે જ, કાં તો બોર્ડમાં કાં તો ગુજસેટમાં, કાં તો બંનેમાં હોઈ શકે. 3 શિરોબિંદુ આપે છે, એનું ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 માનાંકમાં ડિટર્મિનન્ટ. બરાબર. આ ડિટર્મિનન્ટ શું છે, x1 y1 1 એટલે કે 2 - 6 1, x2 y2 1 એટલે કે 5 4 1 અને x3 y3 1 એટલે કે 4 1. ક્ષેત્રફળ આપ્યું છે 35. આનું સાદરૂપ આપીએ, ત્રીજી હાર પ્રમાણે સાદરૂપ આપું છું તો k સાથે શું આવશે, -6 - 4 એટલે -10. -4 માટે શું આવશે, 2 - 5 એટલે કે -3, અને 1 માટે શું આવશે તો 8 - +30 એટલે કે 38. એટલે 35 ગુણ્યા 2 અહીંયા કરીશું 70, એટલે -10k +12 +38 એટલે કે 70 બરાબર 50. 12 + 38 એટલે 50 - 10k માનાંકમાં છે. હવે માનાંક છે એટલે આપણે અહીંયા શું કરવું પડશે ભાઈ, પ્લસ માઇનસ કરવા પડશે, કારણ કે માનાંક દૂર કરવો હોય તો નિયમ કયો છે, પ્લસ માઇનસનો. 50 - 10k બરાબર કાં તો 70 અથવા 50 - 10k બરાબર -70. એટલે કે 50 - 70 બરાબર +10k. 10k ને જમણી બાજુ લીધા અને 70 ને ડાબી બાજુ લીધા. અહીંયા 50 + 70 બરાબર 10k. એટલે કે અહીંયા -20 બરાબર 10k અને અહીંયા 120 બરાબર 10k. તો -2 બરાબર k અથવા 12 બરાબર k. એટલે જવાબ મળ્યો -2 અથવા તો 12. ચેક કરી લઈએ, -2 અથવા તો 12. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. 2 શ્રેણિક આપે છે 3x3 કક્ષાના, બંનેનો વર્ગ કરીને સરવાળો કરવો છે a² + b². આનો સ્ક્વેર કરીએ તો શું આવે, a² કરીએ તો શું આવે. આમ તો ફટાફટ થઈ જાય, પણ અહીંયા એકવાર ચેક કરી લઈએ અને પછી મેથડ જ યાદ રાખીશું. a × a કરવા છે. પહેલી હાર પહેલો સ્તંભ, 2 × 2 4, 0 × 0, 0 × 0 એટલે અહીંયા 4. પહેલી હાર બીજો સ્તંભ, બધા 0 ઘટક થઈ જશે, અને પહેલી હાર ત્રીજો સ્તંભ તો પણ બધા ઘટકો 0 થશે. બીજી હાર પહેલો સ્તંભ, બધા ઘટકો 0 રહેશે. બીજી હાર બીજો સ્તંભ, વચ્ચે 9 થઈ જશે, કારણ કે 3 × 3
બાકી બીજું બધું શૂન્ય થશે. અને બીજી હાર ત્રીજો સ્તંભ એટલે 0 × 0, 3 × 0, 0 × 4 એટલે બધું 0. ત્રીજી હાર પહેલો સ્તંભ બધું શૂન્ય થશે, ત્રીજી હાર બીજો સ્તંભ શૂન્ય થશે અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ અહીંયા 4 ગુણાકારમાં 4 એટલે 16 થશે. એટલે આપણે અહીંયા જોયું કે જો કોઈ શ્રેણિક વિકર્ણ શ્રેણિક હોય તો સ્ક્વેર કરવો હોય તો સીધો જ આ વિકર્ણના ઘટકોનો સ્ક્વેર કરો એ આપણો જવાબ થઈ ગયો. એ રીતે બી સ્ક્વેરમાં પણ એવું જો એ વિકર્ણ શ્રેણિક જ છે. આ શ્રેણિક આખો વિકર્ણ શ્રેણિક છે એટલે બી સ્ક્વેર કરીશું તો શું થશે? ડાયરેક્ટ લખીએ 1 નો સ્ક્વેર 1, -2 નો સ્ક્વેર 4 અને -3 નો સ્ક્વેર 9. હવે બંનેનો સરવાળો કરી દઈએ તો ફાઇનલ આન્સર મળે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માટે 4 + 1 એટલે 5, 0 + 0, 0 + 0 એટલે આ બંને 0, પછી 0, 9 + 4 એટલે 13, 0 + 0 ફરી 0, 0, 16 ને 9 25 એટલે આપણને આ જવાબ મળી ગયો 5, 13 અને 25 એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. આ પ્રશ્ન બુકનો છે પણ આલ્ફા બીટા ગામા તરીકે બુકમાં આપેલા છે અને અહીંયા તમને આપ્યું છે A, B, C અને -A. બરાબર, તમે જાતે પણ આ પ્રશ્ન સોલ્વ કરી શકો છો. a સ્ક્વેર બરાબર i, a સ્ક્વેર એટલે a × a એટલે અહીંયા a, b, c -a, a, b, c -a, i એટલે એકમ શ્રેણિક 2 × 2 કક્ષાનું. પહેલી હાર પહેલો સ્તંભ લઈએ તો a સ્ક્વેર પ્લસ bc, સામે પણ પહેલી હાર પહેલો સ્તંભ એટલે કે 1, તો આને 0 બનાવી દઈએ તો 1 - a સ્ક્વેર -bc. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. આ પ્રશ્ન સારો છે કે આપેલો શ્રેણિક સમમિત હોય તો x ની કિંમત ખાલી જગ્યા છે. સમમિતનો મતલબ a' બરાબર a અને બીજા શબ્દોમાં કહીએ તો પહેલી હાર અને પહેલો સ્તંભ જે કંઈ હોય એના અનુરૂપ ઘટકો સમાન હોય. મતલબ જો અહીંયા 5 છે તો અહીંયા 5 છે, પહેલી હારનો પહેલો ઘટક x તો પહેલા સ્તંભનો પહેલો ઘટક પણ x, એનો મતલબ આ બંને ઘટકો સરખા થયા. એ સમમિત શ્રેણિક છે. મતલબ x² + 3x એ કોના બરાબર હશે? -2x - 6 બરાબર હશે. એટલે કે x² + 5x થવાના, કારણ કે -2x ડાબી બાજુ આવશે અને +6 થવાના = 0. 6 નો ભાગ પાડીશું 5 આવે એવા, કારણ કે આ દ્વિઘાત સમીકરણ થયું. તો અવયવ પડશે x + 3, x + 2 = 0. એટલે x ની બે વેલ્યુ મળી -3 અને -2. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. આ પણ મોસ્ટ આઈએમપી MCQ છે, ગુસ્સેટના પ્રશ્નપત્રમાં પૂછાય છે અને બોર્ડના પ્રશ્નપત્રમાં પણ પૂછાય છે. a + i² + a - i². પહેલા આપણે a² શોધીએ. a² શોધીશું તો જ આપણને ખ્યાલ આવશે. a² શું મળે છે જોઈએ. પહેલી હાર પહેલો સ્તંભ 0 × 0, 1 × 1 એટલે 0 + 1 એટલે 1. પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 0 × 1 0, 1 × 0 તો પણ 0. બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 1 × 0 એટલે 0 અને 0 × 1 તો પણ 0. 1 × 1 1 અને 0 × 0 0 એટલે 1 + 0 1. એટલે આને કહીશું આપણે i. અહીંયા મળ્યા a² બરાબર i. a² બરાબર a નથી મળતા, ધ્યાન રાખજો. a² બરાબર i મળે છે. હવે a + i² + a - i³ લઈએ તો આનું વિસ્તરણ આપીએ તો a³ + 3a² × i + 3ai² અને +i³. a - i³ એટલે a³ - 3a² × i + 3ai² અને -i³. દ્વિપદી પ્રમેય વાપર્યું છે. જો a² બરાબર i થાય તો a³ શું થાય? a³ એટલે a² × a
એટલે કે I ઇન્ટુ એ એટલે કે a. હવે પહેલા તો જે આ પ્લસ અને માઇનસ વાળા સરખા પદો છે એને કાઢી નાખીએ. 3a² I પ્લસમાં અને માઇનસમાં નીકળી ગયા. તે જ રીતે i³ પ્લસ અને i³ માઇનસ પણ નીકળી ગયા. તો હવે આપણી પાસે શું રહે છે અહીંયા? a³ પ્લસ a³ 2 ટાઈમ્સ a³ પ્લસ 3ai² પ્લસ 3ai² એટલે 6 ટાઈમ્સ ai². a³ ના બદલે હવે આપણે મૂકીશું a પ્લસ 6ai² એટલે I, કારણ કે એકમ શ્રેણિકનો વર્ગ થશે એકમ શ્રેણિક એટલે કે 2a પ્લસ a ઇન્ટુ I તો a, તો આન્સર આવશે 8a. ઓપ્શન એ સાચો જવાબ છે. આ જ રીતે બધા MCQ આવે છે ગુસ્સેટમાં અને બોર્ડમાં. બરાબર, તમે સારી રીતે જો MCQ ની તૈયારી કરશો, આ ચેનલ સાથે જોડાયેલા રહેશો તો શ્યોર તમારા 50 માંથી 50 માર્ક્સ આવી શકે છે. ગુસ્સેટમાં પણ 40 માંથી 35-37 માર્ક્સ આવી શકે છે. આ એક્ઝામ્પલ જુઓ, અહીંયા છે a ઇક્વલ ટુ 2x2 કક્ષાનો શ્રેણિક અને અહીંયા આપ્યું છે a² માઇનસ 2i ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a. તો આપણે શોધવા છે k. આ સમીકરણનું પાલન થાય છે તો એવું કહે છે કે k શું હોય. તો અહીંયા એક શોર્ટ ટ્રીક છે, પણ શોર્ટ ટ્રીક પહેલા આ ક્વેશ્ચન તમે ડાબી બાજુ અને જમણી બાજુ બે શ્રેણિક બનાવી દો સાદરૂપ આપીને અને સામસામે ઘટકો સરખાવી દો તો પણ જવાબ સરળતાથી મળી જાય. અને અહીંયા આપણી પાસે એક શોર્ટ ટ્રીક છે કે જો a એ 2x2 કક્ષાનો શ્રેણિક હોય તો શ્રેણિક a નું લાક્ષણિક સમીકરણ આ પ્રકારે હોય: a² માઇનસ ટ્રાન્સક્રિપ્શન મેટ્રિક્સ ઓફ a ઇન્ટુ a પ્લસ ડિટર્મિનન્ટ a ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક. એટલે આ જે સમીકરણ છે એ 2x2 કક્ષાનું શ્રેણિક હોય તો જ આ સમીકરણનું પાલન થાય. 2x2 કક્ષા માટેનો શ્રેણિક છે એટલે સમીકરણમાં a ની 2 ઘાતથી શરૂઆત કરી છે, પછી a ની 1 ઘાત અને પછી અહીંયા a ની શૂન્ય ઘાત એટલે કે I. એટલે a ની ઘાતમાં ઘટાડો કરવાનો છે. પછી એના 3 સહગુણકો લખવાના છે. અહીંયા સહગુણક નથી એટલે 1 સમજીશું. પછી આ એક બીજો સહગુણક છે a નો સહગુણક અને પછી આ ડિટર્મિનન્ટ a છે. પ્રથમ પદ પ્લસ રાખીશું, બીજું પદ માઇનસ અને ત્રીજું પદ પ્લસ. અહીંયા ટ્રાન્સક્રિપ્શન મેટ્રિક્સ ઓફ a નો મતલબ થાય જે કઈ શ્રેણિક આપ્યો છે એ શ્રેણિકના વિકર્ણોનો સરવાળો. એટલે જો શ્રેણિક આ રીતનો હોય a11 a12 a21 a22 તો એના વિકર્ણના ઘટકો કયા થશે? a11 a22. એટલે અહીંયા a11 અને a22 નો સરવાળો કોના બરાબર લખીશું? ટ્રાન્સક્રિપ્શન મેટ્રિક્સ ઓફ a બરાબર. અને ડિટર્મિનન્ટ એ તો આપણને ખબર છે કે a ના નિશ્ચાયકનું મૂલ્ય. હવે આપણે આ જે શ્રેણિક છે એ શ્રેણિક માટે શું સમીકરણ બને? તો a², કારણ કે આ 2x2 કક્ષાનો શ્રેણિક છે તો એનું સમીકરણ શું બનશે? આના પ્રમાણે a² માઇનસ ટ્રાન્સક્રિપ્શન મેટ્રિક્સ ઓફ a એટલે કે વિકર્ણના ઘટકોનો સરવાળો. અહીંયા વિકર્ણના ઘટકો કયા છે? 2 અને 5 એટલે કે 2 પ્લસ 5 એટલે કે 7a પ્લસ ડિટર્મિનન્ટ a મતલબ શ્રેણિક a ના નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે 2 ગુણ્યા 5 10, 10 માઇનસ 4 ગુણાકારમાં 3 એટલે 12, 10 માઇનસ 12 એટલે કે -2. ડિટર્મિનન્ટ a બરાબર -2 એટલે -2 ગુણાકારમાં I બરાબર 0. એટલે આપણને શું મળશે? a² માઇનસ 2i અને 7a જમણી બાજુ લઈએ તો 7a પ્લસ થઈ જશે, કારણ કે શૂન્ય શ્રેણિક પ્લસ 7a એટલે 7a. આને સરખાઈશું આપણા જવાબ સાથે. અહીંયા જવાબ આપ્યો છે a² માઇનસ 2i ઇક્વલ ટુ k ઇન્ટુ a. તો તમે જોઈ શકો છો કે k ની વેલ્યુ મળે છે 7. એટલે આપણો જવાબ અહીંયા મળ્યો 7. ઓપ્શન ડી સાચો જવાબ છે. એટલે તમારે આ સમીકરણ યાદ રાખવાનું છે. કોઈ પણ 2x2 કક્ષાના શ્રેણિક માટે આ એનું લાક્ષણિક સમીકરણ છે. એ સમીકરણના આધારે આપણને k મળે છે. બાકી બીજી રીત તો છે જ કે a² માઇનસ 2i ડાબી બાજુ શોધી કાઢો, જે કઈ શ્રેણિક આવે એને જમણી બાજુના શ્રેણિક સાથે સરખાવો એટલે કે 4 ઘટકો સરખાવો તો તમને k ની કિંમત મળી જાય. એ રીત પણ સાચી છે.
પણ આ રીતમાં જલ્દી જવાબ મળી જશે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, આ તો બધાને આવડવો જ જોઈએ, કારણ કે આ પ્રશ્ન તો મોસ્ટ આઈએમપી છે. બરાબર, આ પ્રશ્ન હું તમારા માટે અહીંયા છોડી દઉં છું. એક શ્રેણિક આપ્યું છે a બરાબર 3 3 3, બીજી હારમાં પણ 3 3 3 અને ત્રીજી હારમાં પણ 3 3 3. એક ક્યુબ શોધવા છે. સૌથી પહેલા a સ્ક્વેર શોધીએ. a સ્ક્વેર એટલે કે a ઇન્ટુ a, એટલે કે 3 3 3, બધા જ ઘટકો 3 છે. અહીંયા લખી દો બધા જ ઘટકો 3, એટલે પરિણામી શ્રેણિક પણ 3x3 કક્ષાનો મળશે. પહેલી હાર પહેલો સ્તંભ 3 ઇન્ટુ 3 9, 3 ઇન્ટુ 3 9, 3 ઇન્ટુ 3 9, 9 પ્લસ 9 પ્લસ 9 એટલે 27. બધા જ ઘટકો 27 મળશે. હવે જવાબ અહીંયા એ સ્વરૂપે આપેલો છે 4 ઓપ્શનમાં, એટલે ગમે તેમ આપણે સાદરૂપ નહીં આપવાનું, ગમે તેમ ગુણાકાર નહીં કરવાનું. થોડુંક મગજ આપણે વાપરીશું કે આ શ્રેણિકને જો મારે એ સ્વરૂપે લાવવો હોય તો હું 9 કોમન લઈશ, તો બધા જ ઘટકોમાંથી 9 સામાન્ય નીકળશે, કારણ કે શ્રેણિક છે. તો આ જવાબ મળ્યો આપણને 9a. પણ આ તો a સ્ક્વેર બરાબર મળ્યો છે. આપણે તો શોધવું છે a ક્યુબ, તો a ક્યુબ એટલે કે a સ્ક્વેર ઇન્ટુ a, a સ્ક્વેર એટલે 9 ઇન્ટુ a, અને એ તો છે જ, એટલે કે 9a સ્ક્વેર. ફરી a સ્ક્વેર ને આપણે મૂકીશું 9 ઇન્ટુ a, એટલે આન્સર મળી ગયો 81a. 81a એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે. એક ક્યુબ પણ શોધી શકાય ગણતરી કરીને મતલબ પહેલા a સ્ક્વેર તો શોધ્યો, પછી a સ્ક્વેર તરીકે એક શ્રેણિક લખ્યો, a તરીકે બીજો શ્રેણિક લખ્યો, ફરી ગુણાકાર કર્યો અને ફરી અંદર જે કંઈ કોમન હોય કાઢીને એ સ્વરૂપ આપી દેવાનું, તો પણ જવાબ આવશે. અને આપણે અહીંયા શું કર્યું છે, a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર ઇન્ટુ a તો લખ્યા, પણ a સ્ક્વેર જે આપણને મળ્યો છે 9 વખત a મળ્યો છે, તો a સ્ક્વેર ને 9a મૂક્યા તો 9a ગુણાકારમાં a, એટલે 9a સ્ક્વેર. ફરી a સ્ક્વેર ને 9a લખ્યા તો 9 ઇન્ટુ 9 81a, એટલે આપણો સાચો જવાબ અહીંયા ઓપ્શન બી મળે છે. આ પ્રશ્ન ખૂબ જ સરસ પ્રશ્ન છે. એક શ્રેણિક આપ્યો છે a 1101 અને શ્રેણિક બી પૂછ્યો છે કે જેથી ab બરાબર ba થાય. અહીંયા 4 ઓપ્શન પરથી જવાબ મળી શકે છે. તમે બી તરીકે આ 4 ઓપ્શન ધારી લો તો જવાબ મળી જાય. કયું ઓપ્શન અહીંયા મેચ થાય છે? પહેલા ઓપ્શન એ મૂકી જુઓ બી તરીકે, ab બરાબર ba થાય છે. ના થાય તો ઓપ્શન બી મૂકો, ઓપ્શન સી મૂકો અને ઓપ્શન ડી મૂકો. કોઈક તો જવાબ હશે જ, પણ આપણે અહીંયા એવું નહીં કરીએ, આપણે ધારી લઈશું. ધારો કે બી બરાબર a b c d, એક શ્રેણિક ધારી લીધો 2x2 કક્ષાનો. હવે આપણી પાસે જે સમીકરણ છે ab બરાબર ba છે, તો a એટલે 1101, b એટલે a b c d, જમણી બાજુ ba છે એટલે a b c d ઇન્ટુ 1101. ગુણાકાર કરીએ તો a પ્લસ સી, પહેલી હાર પહેલો સ્તંભ a પ્લસ સી, પહેલી હાર બીજો સ્તંભ b પ્લસ ડી, બીજી હાર પહેલો સ્તંભ 0 ઇન્ટુ એટલે 0 પ્લસ સી એટલે સી, અને 0 ઇન્ટુ બી એટલે 0 પ્લસ ડી એટલે કે ડી. સામે શું મળે છે જોઈએ, a ઇન્ટુ 1 a પ્લસ 0 એટલે a, પહેલી હાર બીજો સ્તંભ એટલે a પ્લસ બી મળશે, બીજી હાર પહેલો સ્તંભ એટલે માત્ર સી મળશે, અને બીજી હાર બીજો સ્તંભ સી ઇન્ટુ 1 પ્લસ ડી ઇન્ટુ 1 એટલે કે સી પ્લસ ડી મળશે. બે શ્રેણિકો સમાન છે, એનો મતલબ અનુરૂપ ઘટકો સમાન હોય, એટલે અનુરૂપ ઘટકોને આપણે અહીંયા સરખાઈશું. a પ્લસ સી બરાબર a, b પ્લસ ડી બરાબર a પ્લસ બી, બીજા સાથે બીજો ઘટક સરખાયો, c બરાબર c કંઈ મળતું નથી, છેલ્લો ઘટક સરખાય તો d બરાબર c પ્લસ ડી. બંને બાજુથી d નીકળી ગયા એટલે કે c બરાબર 0 મળ્યા. અહીંયા c બરાબર 0 મૂકી દઈએ તો a બરાબર a મળ્યા. અહીંયા બંને બાજુથી b નીકળી જાય છે તો આપણને મળે છે d બરાબર a, એટલે કે a બરાબર d. હવે આપણો જવાબ કેવી રીતે લખવો સમજો. આપણે જે શ્રેણિક ધાર્યો છે એ શ્રેણિક છે b ઇક્વલ ટુ a b c d ધાર્યો છે. હવે આ કહેવા શું માંગે છે,
સી નું મૂલ્ય 0 મૂકી દઈએ, કારણ કે સી આપણને 0 મળ્યા છે એટલે અહીંયા 0 મૂકીએ. એ અને ડી સમાન છે એટલે આ બંને ઘટકો સમાન છે, બંનેને આપણે એ મૂક્યા, કારણ કે ડી બરાબર એ મૂકી શકાય અથવા તો એ બરાબર ડી મૂકી શકાય. અને બી જે છે એ અત્યારે આપણે ત્યાં જ રાખીએ છીએ બી. તો આપણને જવાબ કેવી રીતે મળ્યો કે વિકર્ણના ઘટકો સમાન મળ્યા. તો ઓપ્શનમાં જોઈએ વિકર્ણના ઘટકો સમાન ક્યાં છે. વિકર્ણના ઘટકો સમાન અહીંયા ઓપ્શન એ માં છે. પછી અહીંયા વાય છે અને અહીંયા શૂન્ય છે. મતલબ આપણને જે જવાબ મળ્યો આ રીતનો મળ્યો છે એ બી 0 એ. જો આપણે આ શ્રેણિકને એ બી સી ડી ના બદલે એક્સ વાય ઝેડ ડબલ્યુ ધાર્યું હોત તો જવાબ શું મળ્યો હોત એક્સ વાય 0 એક્સ. કારણ કે આ બંને ઘટકો અહીંયા સમાન છે તો અહીંયા પણ આ બંને ઘટકો સમાન છે. કયા ઘટકો? વિકર્ણના. પછી અહીંયા શૂન્ય છે તો અહીંયા શૂન્ય છે અને અહીંયા બી છે તો અહીંયા વાય છે. બીજું કોઈ ઓપ્શન એવું મેચ થતું નથી કે વિકર્ણના ઘટકો સમાન હોય એવો કોઈ ઓપ્શન અહીંયા છે નહીં, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ફરી જુઓ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ વારંવાર પૂછાય છે, પણ અહીંયા આપ્યું છે એ સ્ક્વેર બરાબર એ. આનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા આપ્યું છે આઈ માઇનસ એ હોલ ક્યુબ માઇનસ આઈ પ્લસ એ હોલ સ્ક્વેર. ત્રિપદી પ્રમેય વાપરીએ તો આઈ ક્યુબ માઇનસ 3i સ્ક્વેર એ પ્લસ 3i એ સ્ક્વેર માઇનસ 1. ત્રિપદી પ્રમેય શું કહે છે? જ્યારે વચ્ચે અહીંયા નિશાની પ્લસ હોય તો બધાની નિશાની પ્લસ આવે, અને જ્યારે વચ્ચે અહીંયા નિશાની માઇનસ હોય તો નિશાની કેવી રીતે આવે? પહેલા ધન પછી ઋણ, પછી ધન પછી ઋણ, એટલે કે પ્લસ માઇનસ પ્લસ માઇનસ. પછી ઘટકો 3c0 3c1 3c2 3c3 એ રીતે પહેલા પદની ઘાત ઘટાડતા જાઓ અને બીજા પદની ઘાત વધારતા જાઓ. અહીંયા તો a પ્લસ બી હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા સીધે સીધી એપ્લાય થશે, એટલે કે આઈ સ્ક્વેર પ્લસ 2ia પ્લસ a સ્ક્વેર. શ્રેણિકોના સરવાળા અને બાદબાકી માટે જો આ રીતે હોય a પ્લસ બી હોલ સ્ક્વેર કે a માઇનસ બી હોલ સ્ક્વેર, તો તમે આ સૂત્ર એપ્લાય ના કરી શકો. એનું કારણ એટલું જ કે શ્રેણિકોનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. એટલે a પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર ના લખી શકાય, પણ જ્યારે એકમ શ્રેણિક આવે ત્યારે આ સૂત્ર લખી શકાય. બરાબર છે? ચલો, આઈ ક્યુબ એટલે આઈ સ્ક્વેર એટલે પણ આઈ, એ સ્ક્વેર એટલે એ. જો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ થાય તો એ ક્યુબ પણ એ જ થવાના છે. કેવી રીતે? તો એ ક્યુબ બરાબર એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર ને આપણે એ મૂકીએ તો એ ઇન્ટુ એ તો ફરી એ સ્ક્વેર થયા અને એ સ્ક્વેર ને લખાય એ, એટલે એ ક્યુબ બરાબર પણ આપણે એ લખી શકીએ. માઇનસ આઈ સ્ક્વેર એટલે આઈ, માઇનસ પ્લસ એટલે માઇનસ 2i ઇન્ટુ એ, માઇનસ પ્લસ એટલે માઇનસ એ સ્ક્વેર એટલે પણ એ, એટલે કે આઈ માઇનસ એ ઇન્ટુ આઈ એટલે એ થશે, ફરી એ ઇન્ટુ આઈ એટલે એ થશે, માઇનસ એ માઇનસ આઈ માઇનસ આઈ ઇન્ટુ એ તો પણ એ થશે અને માઇનસ એ. હવે જો શું થાય છે? માઇનસ 3a પ્લસ 3a નીકળી ગયા, આઈ માઇનસ આઈ નીકળી ગયા, તો અહીંયા ફાઇનલ આન્સર શું મળે છે? માઇનસ એ માઇનસ 2a માઇનસ એ, એટલે કે માઇનસ 4 ટાઈમ્સ એ. સાચો જવાબ છે ઓપ્શન ડી. આવો પ્રશ્ન પણ બુકમાં છે કે 3 શ્રેણિકો છે એનો ગુણાકાર શૂન્ય શ્રેણિક હોય તો x શું થાય? આ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે? પહેલા તો કક્ષા જોઈ લો કે કક્ષા છે આની 3x3 અને આની છે 3x1, એટલે પરિણામી શ્રેણિક 3x1 કક્ષાનો મળે, એટલે કે 3 હાર અને 1 સ્તંભ. પહેલી હાર પહેલો સ્તંભ લઈએ તો 1 ઇન્ટુ એક્સ એક્સ, એક્સ ઇન્ટુ 2 એટલે કે પ્લસમાં 2x અને 3 ઇન્ટુ 0 તો 0. બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 2x પ્લસ 4 ઇન્ટુ 2 તો 8 પ્લસ 5 ઇન્ટુ 0 તો 0.
અને ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 3 into x 3x પ્લસ 2 into 2 એટલે 4 પ્લસ x into 0 એટલે 0. અને સામે શું છે શૂન્ય શ્રેણિક, પણ અત્યારે શૂન્ય શ્રેણિકની કક્ષા માની લો કે નથી ખબર તો આપણે શૂન્ય રાખીએ. હવે આ શ્રેણિક કયો છે? એક હાર અને 3 સ્તંભ વાળો, આ 3 હાર અને 1 સ્તંભ વાળો, એટલે પરિણામી શ્રેણિક મળશે એક હાર અને 1 સ્તંભ વાળો. પહેલી હાર પહેલો સ્તંભ લઈએ તો 2 સાથે આ 3x છે, 2 સાથે 3x, કારણ કે x પ્લસ 2x એટલે 3x કહેવાશે, એટલે 2 into 3x એટલે કે 6x પ્લસ 3 into 2x plus 8, 3 into 2x plus 8 plus 4 into 3x plus 4. આખો એક જ ઘટક છે, કારણ કે 1 cross 1 કક્ષાનું શ્રેણિક બને છે, તો સામે પણ શૂન્ય શ્રેણિકની કક્ષા શું હશે? 1 cross 1. હવે શું થાય? 6x plus 3 into 2 6x plus 3 into 8 24 plus 4 into 3 12x plus 16 સામે સરખાઈ દઈએ 0 સાથે. તો 6 plus 6 12 plus 12 24x is equal to અહીંયા થશે 24 plus 16 એટલે plus 40, જમણી બાજુ લઈ જાય તો minus 40. તો x equal to minus 40 upon 24, અહીંયા 8 કાઢી નાખીએ તો -5 ભાગ્યા 3. આપણો સાચો જવાબ છે ઓપ્શન સી. આ તો એકદમ સિમ્પલ જ છે કે બે શ્રેણિકો સરખા છે તો 2x plus 4y plus 2z શોધવા છે. બે શ્રેણિકો સરખા છે એટલે સામસામે ઘટકો સરખાઈ દઈએ. x plus y બરાબર -7, 7 plus z equal to 5 અને x minus y equal to 0. અહીંયા લખીએ x minus y equal to 0. બંનેને લોપની રીતે ઉકેલીશું તો y નો લોપ થશે તો 2x is equal to -7. તો x equal to -7/2. અહીંયા z equal to થશે -2, કારણ કે 5 - 7. તો હવે આપણે શોધવાના રહ્યા માત્ર y. y કેવી રીતે મળશે? તો x ની વેલ્યુ x plus y બરાબર -7 સમીકરણમાં મૂકીએ, -7/2 plus y બરાબર -7. આ સમીકરણમાં આપણે શું કર્યું છે? x ની વેલ્યુ મૂકી દીધી. y બરાબર મળ્યા -7 plus 7/2, એટલે કે y equal to 2 ગુણાકારમાં -7 એટલે -14 plus 7 છેદમાં 2, y બરાબર -7/2. x equal to -7/2, y equal to -7/2. બરાબર? તો ફાઇનલ આન્સર મેળવીએ 2x plus 4y plus 2z, જેમાં x ની વેલ્યુ -7/2, y ની વેલ્યુ -7/2 અને z ની વેલ્યુ -2 મૂકવાની છે. 2 નીકળી ગયા એટલે -7, અહીંયા પણ 2 નીકળી ગયા એટલે અહીંયા 2 રહેશે, પણ 2 into -7 -14 અને -4. તો અહીંયા થયા -7 -14 -21 -4 -25. સાચો જવાબ છે ઓપ્શન સી -25. a² - 6a શોધવા છે. કેટલા સરળ પ્રશ્નો પૂછાય છે તમે જુઓ, ખાલી પ્રેક્ટિસની જરૂર છે. a² - 6a, a² એટલે a into a 144 414 441 144 414 441, a into a એટલે a² -6a 144 414 441. પહેલી હાર પહેલો સ્તંભ શું મળે? 1 ના ગુણાકારમાં 1 પ્લસ 16 પ્લસ 16 એટલે 1 પ્લસ 16 17 પ્લસ 16 33. પહેલી હાર બીજો સ્તંભ 1 ના ગુણાકારમાં 4 એટલે 4 પ્લસ 4 8 8 પ્લસ 16 24. પહેલી હાર ત્રીજો સ્તંભ
એટલે 4 + 16 + 4 ફરી 24. બીજી હાર પહેલો સ્તંભ એટલે 4 + 4 + 16 24. બીજી હાર બીજો સ્તંભ લઈએ તો 16 + 1 + 16 એટલે અહીંયા 33. અહીંયા 24 આવશે. 24 24 33. ખ્યાલ આવી જ જાય. ચેક કરો કરી લો. ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે 4 + 16 + 4 24. ત્રીજી હાર બીજો સ્તંભ 16 + 4 + 4 એટલે 24. અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ 4 ગુણાકારમાં 4 16 + 16 32 33. અહીંયા શું મળ્યું? 6 24 24 24 6 24 24 24 6. કારણ કે 6 નો ગુણાકાર બધા જ પદ સાથે થયો. હવે જવાબ શું મળે જોઈએ? 33 - 6 27. 24 - 24 0 લખી દઈએ. 33 - 6 એટલે 27. 27 કોમન લઈશું તો 1 0 0 0 1 0 0 0 1 એટલે કે I મતલબ 3x3 કક્ષાનો એકમ શ્રેણિક એટલે I3 પણ લખાય. 27 I3 આપણો સાચો જવાબ છે. cos આલ્ફા નું મૂલ્ય ખાલી જગ્યા હોય તો a + a' બરાબર I થાય. a' એટલે a નો પરિવર્ત શ્રેણિક. શ્રેણિક એ આપ્યો છે sin આલ્ફા - cos આલ્ફા sin આલ્ફા. a' એટલે a નો પરિવર્ત મતલબ પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં લખવાના અને બીજી હારના ઘટકોને બીજા સ્તંભમાં લખવાના. એટલે આ બીજી હાર છે cos આલ્ફા sin આલ્ફા તો સ્તંભમાં લખ્યા cos આલ્ફા sin આલ્ફા અને સામે છે 1 0 0 1. સરવાળો કરીએ તો sin + sin 2 sin આલ્ફા -cos + cos 0 એટલે આ 0 છે જ. cos - cos 0 તો આ 0 છે અને sin + sin એટલે 2 sin આલ્ફા 1 છે. તો જ્યાં 2 sin આલ્ફા છે એને આપણે કોની સાથે સરખાઈશું? 1 સાથે. એટલે કે sin આલ્ફા = 1/2. તો આલ્ફા = π/6 30°. આલ્ફાનું મૂલ્ય મળ્યું π/6. અહીંયા શું પૂછ્યું છે? cos આલ્ફા પૂછ્યા છે. તો cos આલ્ફા શું મળે? cos π/6 એટલે કે √3/2. જ્યાં sin આલ્ફાની વેલ્યુ 1/2 હોય ત્યાં cos આલ્ફાની વેલ્યુ √3/2 હોય. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. I + a². પહેલા a² શોધી કાઢીએ. 0 0 -1 0 -1 0 -1 0 0. ફરી 0 0 -1 0 -1 0 અને -1 0 0. પહેલી હાર પહેલો સ્તંભ 0 0 1 એટલે 1. આમ તો એક શોર્ટ મેથડ છે કે જ્યારે જો આ મુખ્ય વિકર્ણ નથી, વિકર્ણ તો ખરો પણ મુખ્ય વિકર્ણ નથી, આવા શ્રેણિકનો ગુણાકાર પોતાની સાથે જ કરવામાં આવે તો જવાબ શું મળે? તો -1² મુખ્ય વિકર્ણના ઘટકો તરીકે આવે. -1² એટલે 1 અને બાકીના ઘટકો 0. તમે ગુણાકાર કરો કે ના કરો દરેક પદમાં. જો ત્રીજી હાર ત્રીજો સ્તંભ ચેક કરીએ તો -1 × -1 1 0 × 0 0 0 × 0. ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે અહીંયા એટલે a² બરાબર એકમ શ્રેણિક મળ્યો. એટલે આપણને પૂછ્યું છે I + a². a² મળ્યો એકમ શ્રેણિક એટલે જવાબ મળ્યો 2I. ઓપ્શન ડી સાચો જવાબ છે. અહીંયા b એ હોલ ડેશ પૂછ્યું છે એટલે કે a' × b' પૂછેલું છે. a' એટલે a નો પરિવર્ત શ્રેણિક. અહીંયા 1 અને 2 બે ઘટકો છે તો એને સ્તંભમાં લખીએ કારણ કે હારમાં આપ્યા છે તો સ્તંભમાં લખવા પડે. 3 અને 4 સ્તંભમાં આપ્યા છે તો હારમાં લખવા પડે. આની કક્ષા છે 2 × 1 અને આની કક્ષા છે 1 × 2. તો પરિણામી શ્રેણિક મળે 2 × 2 કક્ષાનું. 2 × 2 કક્ષાનું એટલે આ જવાબમાં આવશે જ નહીં. બાકી આ 3 જવાબ ચેક કરવાના રહ્યા. ફટાફટ ગણતરી કરી લઈએ. પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 × 3 તો 3. પહેલી હાર બીજો સ્તંભ 1 × 4 તો 4. આ જવાબ સાચો થઈ ગયો. બીજા ઘટકોની તમે ગણતરી કરો કે ના કરો. બીજી હાર પહેલો સ્તંભ 2 × 3 એટલે 6 અને બીજી હાર બીજો સ્તંભ 2 × 4 એટલે 8.
બરાબર, ઓપ્શન ડી સાચો જવાબ છે. જો એ સ્ક્વેર પૂછ્યો છે, શું જવાબ આવશે? -5 -5 છે, તો એ સ્ક્વેર નો જવાબ આ રીતે આવશે. મુખ્ય વિકર્ણના ઘટકો થઈ જશે -5 નો વર્ગ, -5 નો વર્ગ, -5 નો વર્ગ, બાકી બધું 0. -5 નો વર્ગ એટલે +25, 25 કોમન લઈ લઈએ, બધા ઘટકોમાંથી 25 સામાન્ય નીકળે તો 25i, કારણ કે આ એકમ શ્રેણી છે. તો જવાબ આવશે ઓપ્શન એ. 21મો પ્રશ્ન જુઓ. a બરાબર cos થીટા sin થીટા -sin થીટા cos થીટા, તો એક ક્યુબ શોધવા છે. અહીંયા એક શોર્ટ મેથડનો ઉપયોગ કરીશું. જો કોઈ શ્રેણિક 2x2 કક્ષાનો હોય અને એના ઘટકો cos થીટા sin થીટા -sin થીટા cos થીટા હોય, એટલે કે જો આના ડિટર્મિનન્ટનું મૂલ્ય શોધવામાં આવે તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા થાય, ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તે જ રીતે કોઈ શ્રેણિક આ રીતે પણ હોઈ શકે. sin થીટા cos થીટા -cos થીટા sin થીટા, તો પણ આના નિશ્ચયકનું મૂલ્ય 1 થાય છે, કારણ કે sin સ્ક્વેર થીટા -- cos સ્ક્વેર થીટા એટલે કે 1. આ ઘટકો બદલીને પણ આપેલા હોય. દાખલા તરીકે a બરાબર cos થીટા -sin થીટા sin થીટા cos થીટા, તો પણ આના નિશ્ચયકનું મૂલ્ય cos સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા થશે. તો આવા પ્રકારના શ્રેણિક માટે એક શોર્ટ મેથડ છે કે a ની n ઘાત કરીએ તો આપણને જવાબ મળે. અહીંયા cos થીટા છે તો cos n થીટા થશે. અહીંયા sin થીટા છે તો sin n થીટા થશે. અહીંયા -sin થીટા છે તો -sin n થીટા થશે, અને cos થીટા છે તો cos n થીટા થાય. આ શોર્ટ મેથડ છે. હવે અહીંયા શોધવાનું કયું છે? a નો ક્યુબ. તો n ના બદલે 3 મૂકવાથી a નો ક્યુબ મળે છે. તો આપણને જવાબ મળી જાય cos 3 થીટા sin 3 થીટા -sin 3 થીટા cos 3 થીટા. એટલે આપણો ફાઇનલ આન્સર છે ઓપ્શન ડી. આ શોર્ટ મેથડ બધાએ યાદ રાખવી પડે. જો આ શોર્ટ મેથડ તમને યાદ ના હોય તો તમારે પહેલા a સ્ક્વેર શોધવો પડશે. a સ્ક્વેર એટલે કે a ઇન્ટુ a કરવા પડશે, જે લેન્ધી થઈ જશે, અને પછી એક ક્યુબ શોધવા પડશે. એક ક્યુબ એટલે a સ્ક્વેર ઇન્ટુ a, એટલે તમારી 10 મિનિટ અહીંયા બગડી શકે છે. એના કરતાં બેટર શું છે? અહીંયા શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરવો. બરાબર, એટલે કે 5 જ સેકન્ડમાં તમને જવાબ ખબર પડી જાય. 22મો પ્રશ્ન જુઓ. એક શ્રેણિક આપ્યો છે. એ શ્રેણિકના ઇન્વર્સના બધા જ ઘટકોનો સરવાળો શોધવો છે. કોઈ શ્રેણિકનો ઇન્વર્સ શોધવો હોય તો સૂત્ર તો આવું છે, 1/determinant a into adjoint a. પરંતુ અહીંયા એક શોર્ટ મેથડ છે કે જ્યારે કોઈ શ્રેણિક આપેલો હોય અને એ વિકર્ણ શ્રેણિક હોય ત્યારે એ ઇન્વર્સ આપણને ડાયરેક્ટ મળી જાય કે જે વિકર્ણના ઘટકો છે માત્ર એનો જ વ્યસ્ત કરવો, બાકીના ઘટકો શૂન્ય લખવા. એટલે કે a નો વ્યસ્ત 1/a, b નો વ્યસ્ત 1/b અને c નો વ્યસ્ત 1/c. અહીંયા જે આપણને a આપ્યો છે એનો ઇન્વર્સ લખીએ તો ઇન્વર્સ
ડાયરેક્ટ લખી શકાય 2 નો વ્યસ્ત 1/2, 1 નો વ્યસ્ત 1 અને 3 નો વ્યસ્ત 1/3. આ શોર્ટ મેથડ તમને ખ્યાલ ના હોય તો પછી એક જ કામ થાય કે 1 ડિટર્મિનન્ટ A ઇન્ટુ એડજોઇન્ટ A શોધવા પડે, જેમાં ખૂબ જ સમયનો ઉપયોગ થઈ જાય છે. હવે અહીંયા શું પૂછ્યું? A ઇન્વર્સના બધા જ ઘટકોનો સરવાળો. બધા જ ઘટકોનો સરવાળો કેટલો થાય એ જોઈએ. એટલે કે 9 ઘટકોનો સરવાળો, પણ 9 ઘટકોમાં 6 ઘટકો તો 0 છે, એટલે સરવાળામાં 0 નું કોઈ મહત્વ નથી. એટલે 1/2 + 1 + 1/3. માત્ર વિકર્ણના ઘટકોનો સરવાળો કરીશું, બાકીના ઘટકોનો સરવાળો તો 0 થવાનો છે. એટલે લસા લઈ લઈએ 6, એટલે અહીંયા 3 વડે ગુણાકાર, અહીંયા 6 વડે ગુણાકાર, અહીંયા 2 વડે ગુણાકાર, એટલે જવાબ મળી ગયો 11/6. ઓપ્શન સી સાચો જવાબ છે. અહીંયા પણ એવું જ છે. જુઓ, A + B શોધીને પછી ઇન્વર્સ શોધવો છે. એટલે A + B પહેલા શોધી કાઢીએ. બંને શ્રેણીકો વિકર્ણ શ્રેણીક છે, એટલે 4 + 1 5, 0 + 0 0 થશે. 3 + 2 5, 0 + 0 એટલે 0 થશે, અને 2 + 3 એટલે 5, અને 0 + 0 એટલે 0 થશે. હવે A + B ઇન્વર્સ શોધીએ તો વિકર્ણ શ્રેણીકનો ઇન્વર્સ આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ. માત્ર શું કરવાનું છે? વિકર્ણના ઘટકોનો જ વ્યસ્ત કરવાનો. આ એક શોર્ટ મેથડ છે. 5 નો વ્યસ્ત 1/5, બાકી બધા ઘટકો 0 લખી દેવાના. એટલે કે 1/5 9 ઘટકોમાંથી સામાન્ય નીકળી શકે છે, તો બાકી રહેશે 1 0 0 0 1 0 0 0 1, એટલે કે 1/5 ઇન્ટુ I. ઓપ્શન બી સાચો જવાબ છે. 24મો પ્રશ્ન. AB બરાબર એક શ્રેણીક આપેલો છે, -6, 26, -1, 19, અને અહીંયા બીજું આપ્યું છે 11 ના ગુણાકારમાં B ઇન્વર્સ બરાબર 5, -3, 2, 1, એટલે કે B ઇન્વર્સ બરાબર 1/11, 5, -3, 2, 1. હવે આપણે શોધવો છે શ્રેણીક A. શ્રેણીક A શોધવો છે એટલે બંને બાજુ B ઇન્વર્સ વડે ગુણાકાર કરીશું. પણ શરત શું છે કે B ઇન્વર્સ અહીંયા ડાબી બાજુ રાઈટ સાઈડથી ગુણાકાર કર્યો છે, તો એ જમણી બાજુ પણ રાઈટ સાઈડથી ગુણાકાર કરવો પડે. એટલે કે A ઇન્ટુ B ઇન્ટુ B ઇન્વર્સ બરાબર -6, 26, -1, 19, અને B ઇન્વર્સ આપણે અહીંયા શોધ્યો છે 1/11, 5, -3, 2, 1. B ગુણ્યા B ઇન્વર્સ એટલે એકમ શ્રેણીક થશે I, એટલે ડાબી બાજુ A ઇન્ટુ I એટલે કે A, એટલે આપણને શ્રેણીક A મળી જશે. જમણી બાજુ માત્ર હવે 2 શ્રેણીકોનો ગુણાકાર કરવાનો બાકી રહેશે. એટલે 1/11 પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકાર કરીએ તો -6 ગુણ્યા 5, -30, +26 ગુણ્યા 2 એટલે 52. પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો -6 ગુણ્યા -3 એટલે 18, +26 ગુણ્યા 1 એટલે 26. બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો -1 ગુણ્યા 5, -5, +19 ગુણ્યા 2 38, અને બીજી હાર બીજો સ્તંભ લઈએ તો -1 ગુણ્યા -3 એટલે 3, અને 19 ગુણ્યા 1 એટલે 19. એટલે 1/11 શ્રેણીકમાં શું મળ્યું? 52 - 30 એટલે 22, 26 + 18 એટલે કે 44,
38 માઇનસ 5 એટલે 33, 19 પ્લસ 3 એટલે 22. એટલે ડાબી બાજુ a ઇન્ટુ i તો શ્રેણિક a થશે, તો આપણને શ્રેણિક a મળી ગયો 22 ભાગ્યા 11 એટલે 2, 40 ભાગ્યા 11 એટલે 4, 33 ભાગ્યા 11 એટલે 3 અને 22 ભાગ્યા 11 એટલે 2. 2, 4, 3, 2. ઓપ્શન સી એ સાચો જવાબ છે. 25મો પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? અસત્ય પૂછ્યું છે. તો જુઓ, a ઇન્ટુ એડજોઇન્ટ એ તો ડિટર્મિનન્ટ a ઇન્ટુ i થાય, એ તો આપણને ખબર જ છે. a પ્લસ b નો પરિવર્ત બરાબર a નો પરિવર્ત પ્લસ b નો પરિવર્ત. ab નો હોલ ઇન્વર્સ તો b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ, આ પણ સાચું છે. પણ આ વિધાન ખોટું છે. ઓપ્શન એ ખોટું વિધાન છે, કારણ કે ab નો પરિવર્ત સાચું શું છે? b નો પરિવર્ત ઇન્ટુ a નો પરિવર્ત થાય. એટલે અહીંયા પૂછ્યું છે કયું વિધાન અસત્ય છે, તો આપણો જવાબ આવે ઓપ્શન એ. આમ આ રીતે આપણે છેલ્લા વર્ષોમાં ગુસ્સેટમાં પૂછાયેલા બધા જ એમસીક્યુની ચર્ચા અહીંયા કરી લીધી. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇકનું બટન દબાવીને જજો અને મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.